નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું વિમાન અકસ્માતમાં મોત। આવતીકાલે ગુરુવારે વડાપ્રધાન સહિતના મહાનુભાવો અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે। જૂનાગઢમાં આજે સાંજે ₹221 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। રાજકોટમાં આર્યા ક્લબમાં ત્રાટકતા ઇન્કમટેક્સના અધિકારીઓ દરોડાથી સૌરાષ્ટ્રભરમાં ચકચાર। જામનગરમાં ઔદ્યોગિક એકમોમાં સેન્ટ્રલ જીએસટીની ટીમના દરોડાથી દોડધામ। જામનગર મહાનગરપાલિકાનું આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં 30 જાન્યુઆરીએ રજૂ કરશે કમિશનર ડીએન મોદી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે બુધવારે સવારે મહારાષ્ટ્રમાં 9 વાગ્યા આસપાસ એક વિમાન ક્રેશ થયું છે। આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિતના 5 લોકો માર્યા ગયા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે 5 વિમાન પ્રવાસીઓ સંપૂર્ણ ભડથું થઈ ગયા હતા। ઘડિયાળ વગેરે ચીજોની મદદથી અજીત પવાર સહિતના મૃતકોની ઓળખ કરવામાં આવી હતી। મહારાષ્ટ્રના સદગત નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કારની વિધિ આવતીકાલે ગુરુવારે તેમના વતન મહારાષ્ટ્રના બારામતી ખાતે રાખવામાં આવી છે। આ સમયે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા બીજા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। બારામતી એરપોર્ટ પર વિમાન તૂટીને સળગી પડવાની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે। નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને તેમના સ્ટાફને લઈને આ વિમાન સવારે 8:10 મુંબઈથી બારામતી જવા રવાના થયું હતું। અજીત પવાર બારામતી ખાતે એક પંચાયત ચૂંટણી માટેની જાહેર સભાને સંબોધવા જઈ રહ્યા હતા। ઉડ્ડયન વિભાગના સૂત્રોએ એવું જાહેર કર્યું છે કે સવારે 9:15 વાગ્યા આસપાસ આ વિમાને બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રનવે સ્પષ્ટ દેખાતો ન હોવાથી વિમાનને પાછું ઉપર લઈ જવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજા રનવે પર આ વિમાનને લેન્ડ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે વિમાન રનવે પરથી લપસી ગયું અને ક્રેશ થઈ ગયું તથા આખું વિમાન આગનો ગોળો બની ગયું હતું, જેને કારણે વિમાનમાં રહેલા નાયબ મુખ્યમંત્રી સહિતના 5 લોકો સળગીને ભડથું થઈ ગયા હતા। આ તમામ મૃતદેહોમાં બારામતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો અને મૃતક અજીત પવારના કાકા શરદ પવાર પહોંચી ગયા હતા
આ સમયે બારામતી હોસ્પિટલ ખાતે લોકોની મોટી ભીડ એકત્ર થઈ હતી. વડાપ્રધાન અને મહારાષ્ટ્રના અન્ય નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના નેતાઓએ અજીત પવારના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. અત્રે નોંધનીય છે કે 22 જુલાઈ 1959ના દિવસે જન્મેલા અજીત પવાર અત્યાર સુધીમાં મહારાષ્ટ્રની જુદી જુદી સરકારોમાં 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. કોઈપણ પક્ષની સરકાર હોય, સત્તાના કેન્દ્રમાં રહેવાની આવડત ધરાવતા અજીત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ક્યારેય બની શક્યા નહીં. મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી ઉપરાંત નાણાપ્રધાન હોવાને કારણે આગામી 23મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન તેઓ રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવાના હતા. તે દરમિયાન સર્જાયેલી આ હવાઈ દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થયું છે. આ હવાઈ દુર્ઘટનામાં અજીત પવારના અંગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવ, પાયલોટ સુમિત કપૂર, પાયલોટ સામવી પાઠક અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી એમ કુલ 5 લોકોના મોત થયા છે. આ હવાઈ દુર્ઘટનાને પગલે મહારાષ્ટ્રમાં સમગ્ર બારામતી પંથક આજે બુધવારે બંધ રહ્યો હતો. ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા આ હવાઈ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ વિમાન બનાવતી કંપનીએ એવો દાવો કર્યો છે કે અકસ્માતનો ભોગ બનેલા આ વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી. આજે બુધવારે આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્રની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી અને મહારાષ્ટ્ર સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બુધવારે સાંજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ તકે તેઓની સાથે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જોડાયા હતા. આજે બપોર બાદ મુખ્યમંત્રીએ જૂનાગઢ પહોંચીને નરસિંહ મહેતા સરોવરને ખુલ્લું મૂક્યું હતું. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીનું નરસિંહ મહેતા સરોવર ખાતે સ્વાગત કર્યું હતું. શહેરના આગેવાનો સાથે મુખ્યમંત્રીએ ઇલેક્ટ્રિક વાહનમાં બેસીને સમગ્ર સરોવરનો નજારો નિહાળ્યો હતો. મુખ્યમંત્રીએ તળાવની સમીક્ષા કરી તખ્તીને ખુલ્લી મૂકી નરસિંહ મહેતાની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. તેમજ મહાનગરપાલિકા સંચાલિત ફાયરની નવી 9 ફાયર ફાઇટરને લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીનો સમગ્ર રસાલો જૂનાગઢના મોતીબાગ ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટી ખાતે પહોંચ્યો હતો અને અહીં ₹76 કરોડના ખર્ચે બનનારા વિવિધ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ₹145 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ આજના આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કુલ ₹221 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જેમાં કેશોદ ખાતે ₹10 કરોડના ખર્ચે બનનારા મોડેલ ફાયર સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના વિવિધ સરકારી વિભાગો સાથે સંબંધિત અન્ય નાના મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ સ્ટેજ ઉપરથી જણાવ્યું હતું કે જૂનાગઢમાં દેશ વિદેશથી લોકો યાત્રા કરવા માટે આવે છે ત્યારે જૂનાગઢને સ્વચ્છ રાખવાની આપણા સૌની ફરજ છે. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું આજે મારા વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે, પરંતુ આ તળાવને ચોખ્ખું રાખવાની ફરજ જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે અહીંના રહેવાસીઓની પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે નરસિંહ મહેતા સરોવરના સ્વરૂપમાં જૂનાગઢને એક નજરાણું મળ્યું છે. તેને સાચવવાની જવાબદારી તમામ જૂનાગઢવાસીઓની છે. જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પ્રવાસથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. જૂનાગઢમાં આ તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ જવા રવાના થયા હતા. આજે નરસિંહ મહેતા સરોવર અત્યારે અમે ત્યાંથી લોકાર્પણ કરીને અહીંયા આવ્યા છીએ. એક નજરાણું, જૂનાગઢને એક નજરાણું મળ્યું છે અને એ નજરાણું જે મળ્યું છે હવે એને સાચવવાની જવાબદારી તમારા બધાની ભેગા થઈને છે. હું આવતા જોતો તો અહીંયાથી કૌશિકભાઈએ ઉલ્લેખ કર્યો ખરો કે ભાઈ સ્વચ્છતા, મેં પૂછ્યું ખરું કે હવે સ્વચ્છતા અમે આવીએ ત્યારે જ રહે છે કે એમને એમ રહે છે? જોરથી બોલો. ના તો નાય બોલવાની જોરથી. હજુ બધા જોરથી ના નથી બોલતા એટલે સારું તો થવા માંડ્યું છે, પણ વધારે સારુંની જરૂર છે. પણ સ્વચ્છતા હશે તો જ. અહીંયા તો તમારો જિલ્લો, તમારું શહેર એ એવું શહેર છે કે અહીંયા ગુજરાત નહીં આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે. અને જયારે આખા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવતા હોય ત્યારે એ શહેર અને એ જિલ્લો, મને લાગે છે ત્યાં સુધી સ્વચ્છતામાં તો ક્યાંય પાછો ન જ પડવો જોઈએ. એ આપણા બધાની જવાબદારી, આપણો સ્વભાવ બનવો જોઈએ કે ભાઈ સ્વચ્છતા આપણે રાખવી છે અને રખાવવી છે. કોર્પોરેશન અને કોર્પોરેશન
અધિકારી ને પદાધિકારી પણ એની અંદર જોડાયેલા જ હોય છે, પણ આપણો પણ સાથ અને સહકાર મળશે તો હજુ વધારે સારું આપણે એની અંદર કામ કરીશું. વિકાસ અને વિકાસના કામોમાં રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા આજે ખૂબ સારી થઈ રહી છે. હજુ વધુ ને વધુ વિકાસના કામો જે જુનાગઢ મહાનગરને જોઈતા હશે. મને કહેવામાં આવ્યું છે કે આ સરોવર જે બન્યું છે આજે, એની અંદર ક્યાંક નાનું મોટું હજુ થોડું કામ બાકી રહે છે અને એમાં 5 થી 7 કરોડ રૂપિયા બીજા જોઈશે. મેં એમને કીધું છે તમે એસ્ટિમેટ બનાવી ઝડપથી અમારે ત્યાં મોકલો, અમે તમને મંજૂર કરી દઈશું બાકી હશે એ કામ. પણ હવે જે પણ આપણે વિકાસના કામો કરીએ એ વિકાસના કામોમાં ક્વોલિટી સારી હોવી જોઈએ અને પછીથી જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરવામાં પણ આપણે બધાએ સાથે મળીને એને સાચવવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ. અને તો જ આજે સરકાર અને સરકારનો જે અભિગમ છે કે ભાઈ આપણે વિકાસ અને વિકાસની રાજનીતિ ઉપર આપણે આગળ વધવું છે, તો એની અંદર તમારો સાથ અને સહકાર એટલો જ જરૂરી છે. તો માનનીય વડાપ્રધાનશ્રીએ અત્યારથી આપણને એવું વિઝનરી લીડરશીપ મળી છે કે પાણી અને પાણીનો ઉપયોગ, જે તમને પાણી મળે છે એ પાણી તમે વાપરો, એની કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો બગાડ ન થવો જોઈએ. અને સાથે સાથે વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાની વાત છે, અને સંગ્રહ ન કરી શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો આખી મુહિમ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ શરૂ કરી છે. અમારા ત્યાંથી પણ ગુજરાત સરકારે પણ દરેક ધારાસભ્યોને આના માટે 50 લાખ રૂપિયા જુદા આપ્યા છે. એટલે તમારે ક્યાંય પણ જરૂર હોય તો અમારામાંથી કોઈ પણ ધારાસભ્યને લઈ જઈ અને તમારા વિસ્તારમાં ક્યાંક પાણી એકઠું થતું હોય ને જમીનમાં ઉતારવું હોય તો પૈસાય છે, તમારા ધારાસભ્ય છે અને તમે છો, તમે જ્યારે લઈ જઈને આ ઉતારવાનું કામ કરાવી શકો એમ છો. નાણાકીય વર્ષ 2025-26 આગામી 31 માર્ચે પૂર્ણ થશે. તે પહેલા આવકનો ટાર્ગેટ સરભર કરવા માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં પડી રહેલા દરોડાના ભાગરૂપે રાજકોટમાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પછી રાજકોટમાં જ્વેલર્સને ત્યાં તપાસ કર્યા બાદ ફરીથી ઇન્કમટેક્સ વિભાગે રાજકોટની આર્યા ક્લબમાં દરોડો પાડ્યો છે. આ ક્લબના નાણાકીય વ્યવહારો, મેમ્બરશિપ ફી, મેમ્બરશિપ સંખ્યા અને ક્લબ દ્વારા વસૂલવામાં આવતા વિવિધ ચાર્જ સહિતના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્લબ દ્વારા થયેલા રોકડ વ્યવહારોની ચકાસણી થઈ રહી છે. જોકે અન્ય એજન્સીઓની માફક આવકવેરા વિભાગ પણ આ પ્રકારના દરોડાઓની વિગતો સત્તાવાર રીતે જાહેર કરતું નથી, જેને કારણે રાજકોટની આ આર્યા ક્લબમાં દરોડાની કામગીરી દરમિયાન શું ગતિવિધિઓ થઈ તેની કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં જીએસટીના દરોડા અને કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ શુક્રવારે. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે
શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વધુ એક વખત જીએસટી દરોડાનો દોર શરૂ થયો છે. આ વખતે CGSTની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એક્સટ્રુઝન પ્લાન્ટ સહિતના એકમોમાં તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે જામનગરનું ઉદ્યોગનગર જીએસટી ચોરીના હબ તરીકે સમગ્ર સૌરાષ્ટ્રમાં કુખ્યાત થઈ ચૂક્યું છે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં જ્યારે આ પ્રકારના દરોડા પડે છે ત્યારે વિગતો જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં આ દરોડાની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. કંપનીઓના નામ કે જીએસટી ચોરીની વિગતો જાહેર કરવામાં આવી નથી. અત્રે એ પણ નોંધનીય છે કે થોડા સમયે બહારની જીએસટીની ટીમો જામનગરમાં આવીને દરોડા પાડી જાય છે. આમ છતાં હજુ સુધી ક્યારેય સ્થાનિક કચેરી દ્વારા જીએસટી સંબંધે આ પ્રકારની કામગીરીઓ થઈ હોવાનું રેકર્ડ પર નોંધાયું નથી. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ આગામી શુક્રવારે 30મી જાન્યુઆરીના દિવસે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે. અત્રે નોંધનીય છે કે આગામી મહિનાઓમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોય આવનારા બજેટમાં નગરજનો પર કોઈ મોટા કરવેરા નાખવામાં આવશે નહીં કે વધારવામાં આવશે નહીં એવું હાલ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ચૂંટણીઓનું વર્ષ હોવાને કારણે કેટલાક નવા કામોની આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે. કમિશનર DN મોદી દ્વારા આ ડ્રાફ્ટ બજેટ આગામી શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું 7 વર્ષથી આવાસમાં દુકાનો બંધ અને જર્જરિત મકાનનો હિસ્સો તૂટી પડતા વૃદ્ધાને ઈજા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ.
जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर। सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह। इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री। चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल। तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए। नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध। एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે.
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના મોહનનગર આવાસ ખાતે છેલ્લા 7 વર્ષથી લોકોની તિજોરીના લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી દુકાનોની કોર્પોરેશને હરાજી કરી નથી. આ બધી દુકાનો વર્ષોથી બંધ હોવાને કારણે અહીંનો સમગ્ર વિસ્તાર જંગલ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. આ આવાસ યોજનાના 18 બ્લોકમાં 1008 ફ્લેટ છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. જે તે સમયે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અહીં આવાસની સાથે આ 34 દુકાનો બનાવવામાં આવી હતી. 2019ની સાલથી આ સંપૂર્ણ આવાસની જવાબદારીઓ મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવી છે. આ 7 વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ 34 દુકાનોની હરાજીથી વેચાણ કર્યું નથી એવું અહીંના સ્થાનિક લોકો કહે છે. સ્થાનિક લોકો એમ પણ કહે છે કે લોકોના લાખો રૂપિયાના ખર્ચથી બનેલી આ દુકાનો હાલમાં ધૂળ ખાઈ રહી છે. મહાનગરપાલિકાએ આ દુકાનોની તાકીદે હરાજી કરીને વેચાણ કરી નાખવું જોઈએ, જેને કારણે સામાન્ય લોકોને રોજીરોટી માટેનું એક સ્થળ મળશે. તેમજ મહાનગરપાલિકાને આ દુકાનોના વેચાણથી કરોડો રૂપિયાની આવક થશે. આવી કિંમતી દુકાનોના વેચાણ માટે મહાનગરપાલિકાનું તંત્ર શા માટે નિષ્ક્રિય રહ્યું છે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનરે મહાનગરપાલિકા હસ્તકની કેટલી પ્રોપર્ટી વેચાણ કરવાની બાકી છે તેની યાદી સ્લમ શાખા પાસેથી મંગાવીને તાત્કાલિક યોગ્ય કરવું જોઈએ, જેને કારણે મહાનગરપાલિકા હસ્તકની કિંમતી પ્રોપર્ટીઓ ખંડેર ન બની જાય. જામનગરના મચ્છરનગર વિસ્તારમાં એક જર્જરિત મકાનનો અમુક ભાગ તૂટીને જમીન પર પડતા એક મહિલાને ઇજાઓ થઈ છે અને આ મહિલાને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મચ્છરનગર વિસ્તારમાં 3 માળિયા આવાસ તરીકે ઓળખાતા હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે, જે પૈકી ઘણા મકાનો લાંબા સમયથી જર્જરિત છે. આમ છતાં કોઈ પણ તંત્ર દ્વારા આ મકાનોના જોખમને દૂર કરવામાં આવ્યું નથી. આજે બુધવારે બપોરે આ મકાનનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કૃષ્ણાબા ઘનશ્યામસિંહ જાડેજા નામના વૃદ્ધાને ઇજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે આ પ્રકારની ઘટનામાં કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ જાય તો જવાબદારી કોની? જોકે લોકોના કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો કોઈ જવાબ તંત્ર પાસે હોતો નથી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જોડિયાના રણજીતપરમાં દબાણ અને ભાણવડમાં SIR કામગીરીનો વિરોધ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લીફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામ ખાતે 26મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે એક ડખ્ખો થયો હતો. ગ્રામજનોએ રેતીનું વહન કરતા એક ડમ્પરને રોક્યું હતું. આથી રેતીના ધંધાર્થીઓએ ગ્રામજનોને માર માર્યો હતો એવી પોલીસ ફરિયાદ થઈ છે. રણજીતપર ગામના સરપંચ રણછોડભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈએ જોડિયા પોલીસ સ્ટેશનમાં આ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર રણજીતપર ગામની જૂની આદિ નદી નજીકના સ્મશાન વિસ્તારમાંથી રેતીનું ખનન કરવામાં આવે છે અને વહન કરવામાં આવે છે. આ પ્રકારના એક ડમ્પરને ફરિયાદી સહિતના ગ્રામજનોએ રોક્યું ત્યારે જોડિયા તાલુકાના બાલંભા ગામના નિલેશ માલવિયા નામના શખ્સે ફરિયાદીને માથામાં લાકડાનો ધોકો માર્યો છે. આ ઉપરાંત અન્ય 2-3 ગ્રામજનોને પણ મૂંઢ માર મારવામાં આવ્યો છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલામાં બીજા આરોપીનું નામ રેનીશ પટેલ છે અને ત્રીજો આરોપી અજાણ્યો શખ્સ છે.
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂની આજી નદીના સ્મશાન વિસ્તારમાં રેતીની કુલ 3 લીઝ આવેલી છે, જે પૈકી 2 લીઝ કાર્યરત નથી. ત્રીજી એક લીઝમાં જમીન માપણીનો પ્રશ્ન હજુ પેન્ડિંગ છે. આમ છતાં અહીંથી રેતીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના છોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગઈકાલે બનાવ બનેલ અને જેની ફરિયાદ વિગત મુજબ એવી છે કે જે ફરિયાદી જે છે રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ એ તથા ગામના લોકો ત્યાં એક ડમ્પર જેનો નંબર છે CJ13W21111 આ ડમ્પરને રોકતા એ જૂની આજી નદીના સ્મશાન પાસેના ત્યાં જગ્યાએથી ખનન કરતા આવતું રહેતી એવું જણાઈ આવેલું હોય એમને, જે બાબતે ખરાઈ કરવા માટે ડમ્પર રોકેલું હતું. ત્યારબાદ તે ડમ્પરના ચાલક અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થયેલ અને આ કામના જે 3 આરોપી છે એનું નામ છે નિલેશભાઈ માલવિયા, એક નામ છે રેનીશ પટેલ અને ત્રીજા જે અજાણ્યો વિષમ છે. આ 3 આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને ફરિયાદી છે અને બીજા અન્ય ભોગ બનનાર છે એ તમામની ઉપર મારામારીનો બનાવ બનેલો હતો અને જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 54, 115(2), 118(1), 352, 351(3) અને CP એક્ટની કલમ 135(1) મુજબ જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ. પ્રાથમિક દ્રષ્ટિએ અને જે ફરિયાદ મુજબ બનાવનું કારણ એવું છે કે જે ગ્રામજનો અને જે ફરિયાદી છે એમના દ્વારા આ જે ટ્રકનો નંબર મેં જણાવેલો છે, ટ્રક ડમ્પર એ જૂની આજી નદીના પટમાંથી આવતું હોય એને રોકવા પૂછપરછ માટે રોકેલું હતું અને જે બાબતે ઉશ્કેરાઈ જઈને એ 3 વ્યક્તિ જે આરોપીઓ છે જેમના દ્વારા હુમલો કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે રહેતા આશરે 200 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ થયા છે. આ અંગે સ્થાનિકોએ રજૂઆત કરી છે અને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે જે લોકોના નામે આ ફોર્મ રજૂ થયા છે તેમને અમે પૂછ્યું હતું તો તેઓ કહે છે કે તેમણે ફોર્મ રજૂ કર્યા નથી. આથી લોકોને એવી શંકા છે કે પ્રશાસન દ્વારા કોઈ કાવતરું કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકો એમ કહે છે કે અમે ખોટા હોઈએ તો અમારા વિરુદ્ધ કાર્યવાહી કરો અથવા જે લોકો આ બાબતમાં ખોટા હોય તેમને શોધી કાઢીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયા ખાતે આ પ્રકારના 19,000 જેટલા ફોર્મ રજૂ થતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર વિષય અંગે અહીંના એક સ્થાનિક નાગરિક યુસુફ સમાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અમો મુસ્લિમ સમાજ 200 વ્યક્તિ જે અમારા ઘરના વિરોધ થયેલ છે SIR માં જે 7 નંબરના ફોર્મ ભરીને, જેના માટે મામલતદાર સાહેબને લેખિત ફરિયાદ કરવા આવેલ કે અમારી આ અરજી મુજબ તમે જેણે અમારા ઉપર ખોટું આક્ષેપ કરેલ છે કે અમે અહીંયા નથી રહેતા કે અહીંયા છે નહીં તેમની ઉપર FIR કરો અને જે આવ્યો છે તમારી પાસે અરજદાર, જે પણ અરજદાર આવ્યો છે કે ભાઈ આ વ્યક્તિ ખોટા છે એનું CCTV ફૂટેજ જે હોય તમારી પાસે રેકોર્ડ એ બતાવો કે આમાં કોણ આવ્યું. અમે જેને ફોન કરીએ છીએ અરજીમાં નંબર છે તે એમ કહે છે કે ના ભાઈ અમે નથી કરેલ, અમારા નામના ત્યાં કોઈ ખોટા નંબર કે ખોટું કઈ આપેલું છે, માટે અમે મામલતદાર સાહેબને કહેલ છે કે સાહેબ વ્યવસ્થિત ફરિયાદ કરો. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશને પણ જઈએ છીએ, ત્યાં પણ ફરિયાદનું કહેવાના છીએ કે ભાઈ અમને CCTV કેમેરાનું આપેલ નથી, તેમજ તમે ત્યાં ફરિયાદ કરી અને વ્યક્તિને પકડો. જો અમે ખોટા હોય તો અમે સજા ભોગવવા માટે તૈયાર છીએ અને અગર જો જેણે અમારો વિરોધ કર્યો તે ખોટો હોય તો એ ફોર્મમાં સ્પષ્ટ લખેલું છે કે 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયો દંડ એને આપવો જોશે ને સજાને ભોગવવી જોશે. અગર તે નથી, કોઈ પણ વ્યક્તિ નથી, તો પછી અમારે એ સમજી લેવાનું કે પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, કોઈ પણ ઓફિસે અમારા ઉપર આ જુલમ કરેલ છે. અમે બીજા કોઈ પક્ષ કે કોઈ રાજ્ય કોઈ પણ પાર્ટીનું અમે નામ નથી લેતા. અમારા ઉપર પ્રશાસન, પ્રાંત, કલેક્ટર કે મામલતદાર એ જ અમારા દુશ્મન થઈને અમને કાઢવા માંગે છે. અમે એટલું જ કહીએ છીએ. જો વ્યક્તિ ખોટા છે તો અગર તે સાચો છે તો અમને સજા આપો, અમે કબૂલ છે અમને. અને 19,000 જો વટલી વિરોધ અરજી થઈ હોય એ ખોટા હોય અને લાખ રૂપિયા આપે તો ગુજરાતનું બજેટ નીકળી જાય મહિના દીનું. આખા ગુજરાતનો ખર્ચો ખાલી ખંભાળિયા કાઢીને આપશે ને 19,000 લાખ રૂપિયા, મારા તો હિસાબે નથી કેટલા પૈસા થાય. માટે અમારી સાહેબને એટલી જ અરજ હતી કે સાહેબ અમને ખોટા હોય તો અમને સજા આપો. અગર અમે સાચા છીએ તો પછી જેને અમારો વિરોધ કર્યો એને સજા મળવી જોઈએ, જેને દંડ પણ આપવાનો અને
સજા પણ આપવાની 1 વર્ષની. પ્રદેશ બીજેપીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા અન્ય કેટલાક શહેર જિલ્લાઓની માફક જામનગર શહેર માટે પણ સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. જામનગર બીજેપીના પ્રમુખ તરીકે બીનાબેન કોઠારી દ્વારા આજે બુધવારે બપોરે આ સત્તાવાર યાદી જાહેર થઈ છે. સંગઠનની નવી ટીમમાં 8 ઉપપ્રમુખ નીમવામાં આવ્યા છે, જેમાં વસંત ગોરી, નિશાંત અઘારા, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડિયા, હેમલ ચોટાઈ, વિજય પરમાર, સંજય મુંગરા અને રીટાબેન જોટંગિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 3 મહામંત્રી પૈકી વિજયસિંહ જેઠવાને રિપીટ કરવામાં આવ્યા છે અને નવા 2 મહામંત્રી તરીકે મૃગેશ દવે અને ભાવેશ ઠુમ્મરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મંત્રી તરીકે અન્ય 8 લોકોની નિમણૂક થઈ છે, જેમાં રાજપાલ ગઢવી, યતિન પંડ્યા, નીતાબેન પરમાર, લાખા પિંડારિયા, રાજેશ નાનાણી, વેલજી નકુમ અને માલતીબેન પારેખ તથા ધારાબેન જેઠવાનો સમાવેશ થાય છે. શહેર બીજેપીના ખજાનચી તરીકે ચંદ્રવદન ત્રિવેદી તથા કાર્યાલય મંત્રી તરીકે દિલીપ જોઈસરની નિમણૂક થઈ છે. જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિજ્ઞેશ નિર્મળને ગત 26મી જાન્યુઆરીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે ચીફ એકાઉન્ટન્ટ જિજ્ઞેશ નિર્મળ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં એકાઉન્ટિંગ સુધારાઓ, બજેટલક્ષી સુધારાઓ તથા ટેક્સેશન સુધારાઓ અને ડિજિટલ સુધારાઓની કામગીરીઓ કરવામાં આવી છે. તેઓએ પોતાની મૂળ ફરજો ઉપરાંત જેએમસી કનેક્ટ સિટીઝન મોબાઈલ એપ એપ્લિકેશન અને ઓફિસર્સ 311 મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ જેવી ઓનલાઈન સુવિધાઓ તૈયાર કરાવી છે, જેને કારણે મહાનગરપાલિકામાં તમામ સેવાઓ ઓનલાઈન થઈ શકી છે. છેલ્લા 22 વર્ષથી કોર્પોરેશનમાં તેઓએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું મેયર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગુરુવારે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવે તેવી શક્યતા છે. દ્વારકામાં ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા દેવી ભાગવત કથા અને ચંડી મહાયજ્ઞ તેમજ 1008 શિવલિંગ મહારુદ્ર અભિષેકના ધાર્મિક કાર્યક્રમો શરૂ થશે. આ કાર્યક્રમોમાં સંખ્યાબંધ સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવતીકાલે દ્વારકા આવે તેવી શક્યતા છે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વચન સાથે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત આજે 28મી જાન્યુઆરીએ ભાગવત કથાનો વિરામ દિવસ છે. 31 જાન્યુઆરી સુધી ચંડી મહાયજ્ઞ ચાલશે. અહીં દરરોજ સવારે 10 થી બપોરે 4 અને સાંજે 6 થી રાત્રિના 11 વાગ્યા દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના એક વણિક યુવાનની હત્યાના 2 આરોપીઓના રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આ બંને શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જામનગરમાં તાજેતરમાં પંચેશ્વર ટાવર નજીક નિલય કુંડલિયા નામના એક વણિક યુવાનની હત્યા થઈ હતી. આ હત્યાના અનુસંધાને પોલીસે મનીષ જેરામ મોરી અને સોહિલ સોઢા નામના 2 શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા પછી અદાલતે આ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાભ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.
જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારનું વિમાન અકસ્માતમાં મોત. આવતીકાલે ગુરુવારે વડાપ્રધાન સહિતના મહાનુભાવો અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે. જૂનાગઢમાં આજે સાંજે ₹221 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજકોટમાં આર્યા ક્લબમાં ત્રાટકતા ઇન્કમટેક્સના અધિકારીઓ, દરોડાથી સૌરાષ્ટ્રભરમાં ચકચાર. જામનગરમાં ઔદ્યોગિક એકમોમાં સેન્ટ્રલ GSTની ટીમના દરોડાથી દોડધામ. જામનગર મહાનગરપાલિકાનું આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં 30 જાન્યુઆરીએ રજૂ કરશે કમિશનર DN મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.